નમસ્તે દોસ્તો, મારું નામ રાધિકા છે. હું 29 વર્ષની એક વિધવા છું. ભલે હું 29 વર્ષની હોઉં, પણ હું દેખાવમાં હજી પણ ખૂબ જવાન અને આકર્ષક લાગુ છું. મારા પતિ સિલાઈ મશીન પર કપડાં સીવવાનું કામ કરતા હતા. તે ખૂબ મહેનતુ હતા. ગામના લોકો તેનો ખૂબ સન્માન કરતા અને ઘણા લોકો ખાસ તેમની પાસે કપડાં સીવડાવવા માટે આવતા, જેથી ઘરની આવક પણ સારી થતી હતી. પણ અચાનક લાંબા સમય સુધી બેસીને કામ કરવાને કારણે તેમની પીઠમાં દુખાવો થવા લાગ્યો. થોડા જ મહિનામાં તેમનું દુઃખદ અવસાન થયું. મારા પતિએ મને ખૂબ પ્રેમ કર્યો હતો. તેઓ હંમેશા કહેતા, રાધિકા, હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મને ખૂબ ગમે છે. અમે બંને સાથે ખૂબ ખુશ હતા. અવારનવાર ફરવા જતા, એકબીજાની સાથે સમય વિતાવવો અમને ખૂબ ગમતું. પણ તેમની પીઠનો દુખાવો વધતો ગયો અને એક દિવસ તે મને અને અમારી નાનકડી દીકરીને એકલા છોડીને ચાલ્યા ગયા. અમારી દીકરીનું નામ અમે નીલા રાખ્યું હતું. તે હવે 3જા ધોરણમાં ભણે છે અને ખૂબ હોશિયાર છે. મારું સપનું છે કે હું તેને ભણાવી ગણાવીને તેના પગ પર ઊભી કરું. પણ સમાજે મને એકલી જોઈને ખોટી નજરે જોવાનું શરૂ કર્યું. લોકોની નજરમાં બુરાઈ ભરેલી હતી. મને સમજાતું નહોતું કે હું શું કરું. મારા પતિની કમાણીનો મોટો ભાગ તેમની સારવારમાં ખર્ચાઈ ગયો હતો. બચેલા થોડા પૈસા હું સાચવીને રાખતી હતી. મેં નક્કી કર્યું કે મારે કોઈ કામ શીખીને પોતાનો ધંધો શરૂ કરવો જોઈએ. એક દિવસ મેં વિચાર્યું, શા માટે હું સિલાઈ મશીન શીખીને કપડાં સીવવાનો વ્યવસાય શરૂ કરું. મેં નક્કી કર્યું કે હું મહિલાઓ માટે જમ્પર, બ્લાઉઝ, સાડીના ફોલ છેડા, નાની મોટી ગોદડી, આવું બધું સીવવાનું શીખીશ. શરૂઆતમાં આ બધું સરળ નહોતું. અમારા ઘરથી 1.5 કિલોમીટર દૂર એક યુવાન સિલાઈનું કામ કરતો હતો. મારી એક સહેલીએ કહ્યું, રાહુલ, ટેલર તને જમ્પર અને સાડીના ફોલ કરતાં શીખવી દેશે. એક દિવસ સવારે હું નીલાને સ્કૂલે મૂકીને તેની દુકાને પહોંચી. લગભગ 5:15 વાગ્યા હશે. દુકાન ખુલ્લી હતી અને અંદર કોઈ ગ્રાહક નહોતું. મેં દરવાજેથી ડોકિયું કર્યું. એક યુવક સિલાઈ મશીન પર કંઈક સીવતો હતો. મેં દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું, અંદર આવી શકું? તેણે મારી સામે જોયું અને હું પણ તેને જોવા લાગી. તે ખૂબ જ સુંદર હતો. અમારી નજરો એકબીજા સાથે અથડાઈ. હું અંદર ગઈ. તેણે પૂછ્યું, બોલો, શું જોઈએ? મેં કહ્યું, મારું નામ રાધિકા છે. મારે જમ્પર અને સાડીના ફોલ છેડા અને સિલાઈ મશીનનું બધું કામ શીખવું છે. તેણે કહ્યું, ઠીક છે, આ 2 મહિનાનો કોર્સ છે અને તેના 5,000 રૂપિયા થશે. મારા પતિએ સારી કમાણી કરી હતી, તેથી મેં તરત જ હા પાડી અને કહ્યું, હું કાલથી આવીશ. બીજે દિવસે સવારે ઘરનું કામ પતાવ્યું. નીલાને સ્કૂલે મૂકીને હું તેની દુકાને પહોંચી. પહેલે દિવસે તેણે મને કાગળ પર માપ લેવાનું અને કટિંગ કેવી રીતે કરવું તે શીખવ્યું. તેનો સ્વભાવ ખૂબ સારો હતો. ધીમે ધીમે અમારી વચ્ચે થોડી વાતચીત શરૂ થઈ. હું વિધવા હોવાને કારણે વધુ બોલતી નહોતી, પણ 3-4 દિવસમાં અમે એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા. રાહુલે મને જમ્પરનું માપ લેવું, કપડાં પર નિશાન કરવાનું શીખવ્યું. મને કાતર યોગ્ય રીતે પકડતા નહોતું આવડતું. તેણે મારો હાથ પકડીને કાતર ચલાવવાની રીત શીખવી. તેનો હાથ મારા હાથ પર મૂકીને તેણે સમજાવ્યું અને ધીમે ધીમે મને બધું સમજવા લાગ્યું. પણ એક દિવસ વાતચીતમાં તેણે મને પૂછ્યું, તમારા ઘરમાં કોણ કોણ છે અને તમારા પતિ શું કામ કરે છે? આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, અરે રડો નહીં. જો તમે કંઈ ના કહેવા માંગતા હો તો ના કહો. હું દબાણ નથી કરતો. મેં ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, મારું ઘર અહીંયા નજીકમાં છે. ઘરમાં માત્ર હું અને મારી દીકરી છીએ. મારા પતિનું અવસાન થઈ ગયું છે. આ સાંભળી તે પણ ખૂબ દુઃખ થયું. આ રીતે અમારી વચ્ચે થોડી વધુ વાતચીત થવા લાગી. પછી મેં તેના વિશે પૂછ્યું તો તેણે કહ્યું, મારા ઘરમાં હું, મારા માતા પિતા, અમે 3 જણા છીએ. હું હજી અપરિણિત છું. થોડા દિવસમાં હું સારું સિલાઈકામ કરતાં શીખી ગઈ. એક દિવસ રાહુલે કહ્યું, આજે હું તમને શરીર પર માપ લેવાનું શીખવીશ.
તેણે માપની ટેપ હાથમાં લીધી અને મારી નજીક આવ્યો. તેણે મારા બ્લાઉઝનું માપ લેવાનું શરૂ કર્યું. તેનો ચહેરો ટેપની નોંધ જોવા માટે ધીમે ધીમે મારી નજીક આવતો હતો. હું તેની સામે જોતી હતી અને તે પણ ચોરી છુપાઈથી મારી સામે જોતો હતો. જ્યારે તેણે ગળાનું માપ લીધું ત્યારે તેનો ચહેરો એટલો નજીક આવ્યો કે અમારી આંખો એકબીજામાં ખોવાઈ ગઈ. કેટલીક પળો સુધી અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યા. ત્યાં અચાનક બહારથી કોઈ અવાજ આવ્યો અને અમારી નજરો છૂટી પડી. હવે મને માપ લેવાની કળા સમજાઈ ગઈ. આમ ધીમે ધીમે મેં બધું શીખી લીધું. અમારી વચ્ચેની વાતો વધવા લાગી અને આકર્ષણ પણ વધતું ગયું. રાહુલ મારી સાથે ખૂબ પ્રેમથી વાતો કરતો અને રોજ મારા માટે કંઈ ને કંઈ ખાવાનું લાવતો, ક્યારેક ચોકલેટ, ક્યારેક કેડબરી. આ રીતે મારો કોર્સ પૂરો થયો. જ્યારે હું તેની ફી આપવા ગઈ ત્યારે તેણે સાફ ઇનકાર કરી દીધો. તેણે કહ્યું, મારે પૈસા નથી જોઈતા, તારા ઘરની હાલત પહેલેથી જ નાજુક છે. આ સમયે હું પૈસા નહીં લઉં. હા, પણ ક્યારેક મને તારા ઘરે જમવા બોલાવજે. મેં કહ્યું, ઠીક છે. તે દિવસે હું ઘરે પાછી ફરતી વખતે મને ખૂબ ઉદાસી લાગી. રાહુલે મારી ખૂબ કાળજી લીધી હતી. તે હંમેશા કંઈક ને કંઈક લાવ્યા કરતો હતો. ઘરે આવીને પણ મારું મન ક્યાંય લાગ્યું નહીં. પણ કોર્સ પૂરો થઈ ગયો હતો એટલે હવે રોજની જેમ તેની દુકાને જવું ઠીક નહોતું. હવે હું મહિલાઓ માટે જમ્પર, ડ્રેસ, સાડીના ફોલ, બ્લાઉઝ વગેરે સીવવા લાગી. મારું કામ લોકોને પસંદ પડવા લાગ્યું અને થોડી આવક પણ થવા લાગી. આજે કોર્સ છોડ્યાને મને 15 દિવસ થઈ ગયા હતા અને મને યાદ આવ્યું કે મારે રાહુલને જમવા બોલાવવાનું છે. તેણે મારી ખૂબ મદદ કરી હતી અને મેં હજુ સુધી તેને ઘરે નહોતો બોલાવ્યો. એક દિવસ હું તેની દુકાને ગઈ. તે કપડાં સીવતો હતો. હું દરવાજે ઊભી રહી અને કહ્યું, હું અંદર આવી શકું? તેણે મારી સામે જોઈને મુસ્કરાહટ સાથે કહ્યું, આવો ને. મારી દીકરી પણ મારી સાથે હતી. તેણે નીલાને જોઈને કહ્યું, તારી દીકરી ખૂબ પ્યારી છે. મેં કહ્યું, હું તમને જમવાનું નિમંત્રણ આપવા આવી છું. તમને ક્યારે ફુરસદ હશે? તેણે કહ્યું, કાલે બપોરે આવી જઈશ. મેં તેને હસતા હસતા કહ્યું, ઠીક છે, અને હું જવા લાગી. ત્યારે જ તેણે ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને નીલાના હાથમાં મૂકી દીધી. નીલા ના પાડતી હતી, ના કાકા, નથી જોઈતું, પણ તેણે જબરદસ્તી આપી દીધી. થોડે દૂર ગયા પછી નીલાએ મને કહ્યું, મમ્મી, કાકાએ મને પૈસા આપ્યા. મેં જોયું તો ખરેખર 500ની નોટ હતી. મારું મન ખૂબ ભાવુક થઈ ગયું. રાહુલ હંમેશા મારી મદદ કરતો હતો અને એ પણ મને કહ્યા વિના. બીજે દિવસે બપોરે તે જમવા આવવાનો હતો. મેં ઘર સાફ કર્યું, બધું વ્યવસ્થિત કર્યું અને તેના માટે જુદા જુદા પ્રકારનું ભોજન બનાવ્યું. હવે બપોરથી જ હું તેની રાહ જોતી હતી, પણ તે બપોરે ન આવ્યો. હવે ધીમે ધીમે સાંજ થવા લાગી. મને લાગ્યું કે કદાચ આજે તે નહીં આવે. ત્યાં જ રાતના 8:30 વાગ્યે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે રાહુલ ઊભો હતો. તેણે કહ્યું, માફ કરજો, અચાનક ખૂબ જરૂરી કામ આવી પડ્યું હતું એટલે મારે શહેરમાં જવું પડ્યું. મેં હસતા હસતા કહ્યું, કોઈ વાંધો નહીં. પછી મેં તેને જમવાનું પીરસ્યું. તેણે કહ્યું, હું એકલો નહીં ખાઉં, આપણે ત્રણેય સાથે જમશું. અમે ત્રણેય બેસીને જમવા લાગ્યા. તેણે મારા બનાવેલી રસોઈના ખૂબ વખાણ કર્યા. અમે હસતા રમતા વાતો કરતા જમ્યા અને ખૂબ આનંદ કર્યો. રાહુલ આવ્યો ત્યારે નીલા માટે ઢગલો સામાન લાવ્યો હતો. મીઠાઈ, એક સુંદર ફ્રોક અને મારા માટે એક ખૂબસૂરત સાડી. જ્યારે તેણે અમને આ ભેટ આપી ત્યારે મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. નીલાને ઝડપથી ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગઈ. હવે હું અને રાહુલ થોડીવાર વાતો કરતા રહ્યા. મેં તેને પૂછ્યું, તમે અમારા માટે આટલું બધું કેમ કરો છો? તમે ના તો કોર્સની ફી લીધી ને આટલી બધી મદદ કરો છો. તે ચૂપ રહ્યો, કંઈ બોલ્યો નહીં. મેં મજાકમાં કહ્યું, હવે તો તમે સાડી લાવ્યા છો તો મારે તે પહેરીને બતાવવી જ પડશે. મેં કહ્યું, 5 મિનિટ રોકાવ, હું આવું છું. મેં તેની આપેલી સાડી પહેરી
તે ખૂબ મોંઘી અને સુંદર હતી. તેને પહેરીને હું એકદમ નવી નવેલી દુલ્હન જેવી લાગતી હતી. જ્યારે હું દરવાજેથી બહાર આવી તો રાહુલ મને જોઈને તરત ઊભો થઈ ગયો. તે મને એક ટક જોતો રહ્યો. હું ખરેખર તે સાડીમાં ખૂબ સુંદર લાગતી હતી. થોડીવાર સુધી તે મને જોતો જ રહ્યો. મેં તેની સામે હાથ હલાવ્યો તો તે હોશમાં આવ્યો અને બોલ્યો, તું આ સાડીમાં ખૂબ સુંદર લાગે છે. મેં હસતા હસતા કહ્યું, થેન્ક યુ. તેણે કહ્યું, તને જોઈને મને અહીંથી જવાનું મન જ નથી થતું. મેં ચોંકીને કહ્યું, શું કહ્યું, સાચું બોલો. તે થોડીવાર શાંત રહ્યો, પછી બોલ્યો, શું હું સાચું કહું? મેં કહ્યું, હા, સાચું કહો. રાહુલે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, હું સાચું કહું છું. મને તું ખૂબ ગમે છે. હું તને પ્રેમ કરું છું. આ સાંભળીને મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. હું મારી જાતને રોકી ન શકી અને તેને ગળે લગાડી લીધો. બીજે દિવસે સવારે તે ઘરે ગયો અને તેના માતા પિતાને બધું સાચું કહી દીધું. તેણે કહ્યું, મને રાધિકા ગમે છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પછી તે તેના માતા પિતાને લઈને મારા ઘરે આવ્યો. આ જોઈને હું ચોંકી ગઈ. ચા નાસ્તા પછી તેની માતાએ વાત શરૂ કરી. રાહુલને તું ગમે છે. જો તારી પણ ઈચ્છા હોય તો અમે તને અમારી વહુ બનાવવા માંગીએ છીએ. આ સાંભળીને મારી આંખો ફરી ભરાઈ ગઈ. મેં મનમાં વિચાર્યું, મારે પણ સહારાની જરૂર છે. લોકો મને ખોટી નજરે જુએ છે, પણ રાહુલને મારા ભૂતકાળથી કોઈ ફરક નથી. તે મને પત્ની તરીકે સ્વીકારે છે અને નીલાને પણ પોતાની દીકરી માને છે. મેં હા પાડી. સાસુમાએ નીલાને પૂછ્યું, તને રાહુલ પપ્પા તરીકે ગમશે? નીલાએ ખુશીથી હા કહી અને તેની દાદી પાસે જઈને ચોંટી ગઈ. હવે ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરાઈ ગયું. બીજા જ દિવસે અમારા લગ્ન થઈ ગયા અને અમે નવો સંસાર શરૂ કર્યો. હવે અમે બંને મળીને સિલાઈનું કામ કરીએ છીએ. નીલા સ્કૂલે જાય છે અને બધું સારું ચાલે છે. મિત્રો, રાહુલ મને ખૂબ પ્રેમ કરે છે અને નીલાની પોતાની દીકરીની જેમ કાળજી લે છે. તો દોસ્તો, હું અને એક વિધવા હોવા છતાં મેં રાહુલ સાથે લગ્ન કરીને ખોટું કર્યું કે સાચું? આ તમે મને કોમેન્ટમાં જણાવજો. અને હા, મારી આ જીવનકથા તમને કેવી લાગી તે પણ જરૂર લખજો. જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો, ક્યારેક જિંદગી વચ્ચે રસ્તે ઊભી થઈ જાય છે, પણ જો કોઈ હાથ પકડવા આગળ આવે તો એ જ જિંદગી ફરી ખીલી ઉઠે છે. હું એક વિધવા હોવાને કારણે સમાજની ત્રાસરી નજરો અને તિરસ્કાર સહન કર્યા, પણ જ્યારે પ્રેમ, સમજણ અને સાથ મળ્યો તો મારી જિંદગી નવેસરથી શરૂ થઈ. જો તમે એકલા છો, તૂટેલા છો, તો પણ પોતાના પર વિશ્વાસ રાખજો, કારણ કે કોઈને કોઈ તમારી જિંદગીને ફરી સુંદર બનાવવા માટે તમારી રાહ જોતું હોય છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે સમાજ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલી છે, તો કૃપા કરીને તેને તે રીતે જુઓ. ફરી મળશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.